હજુ ફેબ્રુઆરી મહિનો પૂરો પણ નથી થયો ત્યાં જ ગરમી માટે યલો એલર્ટ જાહેર થવાનું શરૂ થઈ ગયું છે। સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલા વિસ્તારમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની સંભાવનાના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। સોમવારે રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી, સુરતમાં 36.4, જ્યારે અમદાવાદમાં 34.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે। ડીસામાં 35.65, ભુજમાં 35.5, અમરેલીમાં 34.6, વડોદરા અને ભાવનગર તેમજ ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન રહ્યું। માર્ચની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થશે। હજુ ફેબ્રુઆરી મહિનો પૂરો પણ નથી થયો ત્યાં જ ગરમી માટે યલો એલર્ટ જાહેર થવાનું શરૂ થઈ ગયું છે। સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલા વિસ્તારમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની સંભાવનાના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। સોમવારે રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી, સુરતમાં 36.4, જ્યારે અમદાવાદમાં 34.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે।